પડતી આખડતી ધીરે ધીરે ડગલું માંડતી હાઈવે માથે ચડી. હવે આમાં લાગડ ખાઈ ગયા પણ ઝટકો ટપીને આમ નથી ગયા. હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો તમે બધા લોકો? મજામાં જ છે. મસ્ત મજાની ગુડ મોર્નિંગ થઈ ગઈ છે ને અત્યારે સવારમાં તો વહેલા ઉઠીને પહેલાં તો પાણી રેડવાનું કામ કરવાનું છે. એટલે પહેલાં અમે જઈએ છીએ અત્યારે પાણી રેડવાને. આમ જો હમું નહીં જો આગે જોઈશું. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય મુરલીધરને જય દ્વારકાધીશ. મારો અટાણમાં અવાજ બેસી ગયો. નો ટાઢા પાણીએ નાતા હોય તો સહર નો થતું તો નો નવાય. સારું હાલો તો પેલા ફટાફટ પાણી રેડી આવ્યો. અટાણ બહુ ગોકેરો ન ખાવા. પપ્પા 108 પરિક્રમા કરે છે. હજી તો 2 થઈ છે, પછી અમારો વારો હે કે પાણી રેડીને પછી તો અટાણે પરિક્રમા કરવાનું ચાલુ છે. અડધી ખણી પરિક્રમા થઈ છે. સમજો છોકરી ગારાની કીચડ ઘાણી કરી ફરતી પરિક્રમા કરીને થાક લઈ ગયો. એટલામાં શું લાગે 108 પરિક્રમા કરવાની છે. પ્રદક્ષિણા કહેવાય, પરિક્રમા કહેવાય તો 2 એક જ થાય. અને આઈ જોઈએ એવા ગારાની. જય શ્રી કૃષ્ણ દેવલી. એ દેવલી જય શ્રી કૃષ્ણ. તો એ તો જો ભાઈ ગઈ તો હવે તને હું તારી કીતા દેવલી જય શ્રી કૃષ્ણ બોલ. સારું હાલો તો પેલા ફટાફટ પરિક્રમા પૂરી કરી લઈને છોકરી જો પડી ગઈ જગ પડી હાઈલા રાખે ઊભી થઈ જાય. એવું તો આમાં બટા કષ્ટી તો આવતી હોય થોડી ઘણી, થોડી ઘણી કષ્ટી તો આવતી હોય. હાલો 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 એ ગારા માટે માંદણા મારી દેવાના હોય. હાવ ભરાઈ રીતે હાલે તમ તાર કષ્ટી આવી રાખે. ફર્યા જ રાખ માં દીકરી પરિક્રમા ઘોડે અહીં ઘોડિયું એમ આવો ખાડા ઘોડી. આ ખાડા ઘોડી આવે પછી હાલો હાલો આગળ હાલો બધી ઘોડીઓ બતાવો. પછી વાં તળ ચડવાનો, આ તળ ચડવાનો. પછી અહીંયા કિશળ ઘાણી ઘોડી આવે. આને કિશળ ઘાણી ઘોડી કહેવાય. આ લહર પાટી. આ થોડોક પાટ એટલું રાવું સારું હાલે. વાહ વાહ દેવલી 2 ફેરી પડી ગઈ. પછી હવે એ અંદર આટા ફરવા વર્ગી ગઈ. ઓમ નમઃ પાર્વતી પતિ હર હર મહાદેવ હર. હારો હાલો તો થોડાક રાઉન્ડ બાકી છે ફરવાના. રેડું નાઈકમાં કોઈક ઉઠી જાય ઉતારી છે ભાઈ. હા તે હાલો ફરો. મારે 4 વધારે ફરાઈ ગયા એટલે મારે 2 ફરવાના હે. બધાની મોર મારી પરિક્રમા પૂરી થઈ જશે. હજી 7 છે ને, સોરી ને. ચાલો હાલો હાલો તો પેલા ફટાફટ પરિક્રમા પૂરી કરી લઈએ. મારે થઈ ગઈ છે પરિક્રમા પૂરી ને. હવે કેટલા રાઉન્ડ બાકી છે? 5-6. કેળો દો કેવો કર નાખો ફરતી કોર. પરિક્રમા ઘોડે વહેમી લાગતી તો ઘોડી એ લહરીએ ની પડીએ લપર પાટી ખાઈએ ને. દેવલી તારે થઈ ગયા પૂરા. આપણે 2 આયરે વહી ગયા હતા. એ તમે 4 રાઉન્ડ મારી લો ને તો દેવલી, તમે 1 રાઉન્ડ મારો ને તો દેવલી 4 રાઉન્ડ મારી. શું કે તું? એ તો થોડુંક તો વહેમું તો લાગે ને. ભગવાનની સેવા કરવી થોડી ખેલી છે. ફરો ફરો. માંદણા મારે એ ઉતારવા ને. હાલ ઉતારી લો. હાલી હકતી નથી. પડતી આખડતી ધીરે ધીરે ડગલું માંડતી હાઈવે માથે ચડી. હવે
માંડ કરીને અહીંયા પુગાણું એવું લાગે. મિત્ર કાલ અમા હતી, અમાનો દિવસ વયો ગયો ને આજ અમાને બીજો દિવસ થઈ ગયો ને આજે અમારે જમવા જવાનું છે, કારણ કે ભાદરવો મહિનો બેસે એટલે અમારે 1 બજે ખાવાનું ચાલુ થઈ જાય. એટલે મારે જવાનું છે મામાની ઘરે અને મારે આખા ફેમિલીને જવાનું છે ત્યાં જમવા. અને જો બધા માંડ કરતી પડતી આખડતી પૂઈ ગયા અહીંયા. ગારો તો હોય જ ને, સોમાવું છે અટલ ભગવાન. ભાદરવી જમવા જવાનું હોય. સારું હાલો તો જમી આવીએ ભાદરવી. હા એમ કે મને નથી ખબર, હવે જે હોય સારું હાલો તો હવે જમવા જઈએ. મિત્રો પૂર્ણા જો ઝટકો કેટલો કામ કરે. અહીંયા લગન આયર ખાઈ ગયા હતા. અહીંથી આમ ઝટકો ટપી અને ઓનીકો ન જ જઈ ગયા. આખે આયર જાય અહીંયા લગન હુયા બધા આમાં લાગડ ખાઈ ગયા, પણ ઝટકો ટપીને આમ ન જ ગયા. ઝટકો કામનો તો ખરા, એ ખબર પડી ગઈ જે આખે આયર ખાઈ ગયેલી. ટપીને ઓનીકો ના જઈ ગયા. સરહદ જેવું કામ કરે છે. અમારે હવે માંથી વાડીએથી હાલીને આવતા હોય, 4 વ્હીલ અહીંયા પડી હોય એટલે પછી અહીંયા અમારે સ્ટોપ આવે પગ ધોવાનો. ધોઈ નાખો હે કે બાપુજી, 4 વ્હીલ કમ્પ્લીટ જ. હા અરે હલવાણી હતી તેદી ત્યાં ગારામાં ધોઈ નાખીએ. વાહ જો કેમ ફર્સ્ટ ક્લાસ ધોઈને કમ્પ્લીટ કરી. આવું છે. હલો બાર ખોલજો. મમ્મીની ક્યાં ઉભા કે ઉભી રહી હું બહાર ખોલી દઉં. ના હું ખોલી દઉં. મારે બહાર ખોલી દેવું પડે. હવે અમે નીકળી ગયા છે અને મમ્મી ને ભાઈ ત્યાં જમવા ત્યાં એને હરખ વધારે છે. હરખ નથી માતો. તને હરખ છે? તને હરખ છે છોકરી? બોલતી નથી હવે, નથી લઈ જાય ઉતારજી. શું કરવું તારે? કેમાં? વાહ છોકરી ઊભી રાખ છે તઈ નાખી ગયા. ઓલી પાણી દાદા ઊભી રાખે ને પછી નાખી ગયો. કેમ છે શીખવાડ્યું એવું બધું તને? નાખી દીધો. વાહ છોકરી વાહ. પાણી ન ગયો, રોડ માથે ગયો દીકા ગયો પાણીમાં. જમીને ઘરે પહોંચી ગયા છે. ક્યાં સા અટણમાં પીએ એવી આવતા હવે એવું છે. જમી આવ્યા એમ ને? આમ બધે જમી આવ્યા. મજા વાહ. સારું હાલો તો પાછા જૂના લુગડા પહેલા લઈને પાછા વર્ગી જાય કે કામ ધંધે કરવો તો હે ને. ખાતે દી નહીં નીકળી જાય. મમ્મીને મોટું એવડું થઈ ગયું ભાઈ ત્યાં થઈ. બિચારીમાં મમ્મીને રોકાવું હતું પણ કોઈ રોકાવા ન દીધી.